धीमहि तन्नो रुद्र प्रचोदयात्। श्री शिव महापुराणમાં સતરુદ્ર સંહિતામાં શિવજીનો યક્ષેશ્વર અવતાર આવે છે. અગાઉ દેવો અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. એમાંથી હળાહળ ઝેર નીકળ્યું. એ શિવે પીધું, કંઠમાં ધારણ કર્યું અને બધાની રક્ષા કરી. પછી અમૃત નીકળ્યું. એ વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી દેવોને પાઈ દીધું. એટલે દેવો અને દૈત્યો વચ્ચે ઘોર યુદ્ધ થયું. એમાં દૈત્યોનો પરાજય થયો, દેવોનો વિજય થયો. દેવો બધા ગર્વિષ્ઠ બન્યા. અભિમાન આવી ગયું. એટલે એનો ગર્વ ઉતારવા માટે શંકરે યક્ષનું રૂપ લીધું અને દેવો પાસે જઈને કીધું કે હે દેવો, તમે અહીંયા શું કરો છો? દેવો કહે છે, હે યક્ષ, અહીં મહાભયંકર યુદ્ધ થયું હતું. અમે દૈત્યોને હરાવ્યા અને વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે ઉજવી છે. દૈત્યો અમારા બળ આગળ ટકી ન શક્યા, નાસી ગયા. દેવોનું આવું અભિમાન ભરેલું વચન સાંભળીને શંકર એનો ગર્વ ઉતારવાનો વિચાર કરે છે. પછી બોલ્યા કે તમે ગર્વ ન કરો, બધુંય કરનાર તો સર્વેશ્વર મહેશ્વર છે. એ તમે કેમ ભૂલી ગયા? જો ખરેખર તમે બળવાન હોય ને તો હું આ તણખલું મૂકું છું, એને તમે કાપી બતાવો. શંકરે એક તણખલું મૂક્યું. એ શંકરે મૂકેલા તણખલા ઉપર દેવોએ અનેક શસ્ત્રોના પ્રહાર કર્યા, પણ બધાય નિષ્ફળ ગયા. તણખલું તૂટે જ નહીં. ત્યારે અહીંયા આકાશવાણી થઈ કે આ યક્ષ સ્વરૂપે આવેલ મહેશ્વર પોતે છે. એના બળથી તમે બધાય બળવાન છો. આકાશવાણી સાંભળીને દેવો બધાય બોધ પામ્યા, ગર્વ રહિત થઈ ગયા. યક્ષેશ્વરને પ્રણામ કરે છે, સ્તુતિ કરી. હે લીલા કરનાર પ્રભુ, આપે યક્ષેશ્વર રૂપે અમારો ગર્વ હર્યો અને અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. હવે અમે સમજી શક્યા છીએ કે આપ જ સર્વના સ્વામી છો, કરતા હરતા તમે જ છો. અમે આપને વંદન કરી છીએ. યક્ષેશ્વરે દેવોને ઉત્તમ બોધ આપ્યો અને પછી અદૃશ્ય થઈ ગયા. શ્રી યક્ષેશ્વર મહાદેવ કી જય. કેનોપનિષદમાં પણ યક્ષેશ્વરની આવી જ કથા આવે છે. કેનોપનિષદના તૃતીય ખંડમાં આવી કથા છે. પરબ્રહ્મની કૃપાથી દેવોનો દૈત્યો પર વિજય થયો. વિજયના મદમાં પરબ્રહ્મ તત્વને ભૂલી ગયા અને દેવો કહેવા લાગ્યા કે અમારો વિજય થયો, અમારો વિજય થયો. અમે બહુ બળવાન છીએ, અમે દૈત્યોને મારી હટાવ્યા. આવું એને મિથ્યાભિમાન થયું. એ સમયે એની સમક્ષ એક અદ્ભુત યક્ષ રૂપ ધારણ કરીને બ્રહ્મ પ્રગટ થયું. દેવો તો કાંઈ એનો મહિમા સમજી શકતા નથી. એટલે અગ્નિદેવને કીધું કે તમે જઈને આ યક્ષ કોણ છે ને એ જાણી આવો. અગ્નિદેવ જાય છે, યક્ષ પાસે જઈને પૂછે છે કે તું કોણ છો, તારામાં શું બળ છે? અગ્નિએ ઉત્તર આપ્યો કે હું પ્રસિદ્ધ જાતવેદા અગ્નિ છું અને પૃથ્વી તથા અંતરિક્ષમાં રહેલી સર્વ વસ્તુને હું બાળી નાખું એટલું બળ મારામાં છે.
અગ્નિએ કીધું એટલે યક્ષે એની સામે એક તણખલું મૂક્યું અને કીધું કે આને બાળી બતાવ. અગ્નિએ બહુ મથામણ કરી પણ એ તણખલાને બાળી શક્યો નહીં. એટલે એ પાછો ગયો અને દેવોને કીધું કે હું યક્ષને જાણવા સમર્થ નથી. પછી દેવોએ વાયુદેવને મોકલા. એ પણ યક્ષે બતાવેલા તણખલાને ઉપાડી શક્યા નહીં, એને જરાય ખેસવી શક્યો નહીં. એટલે વાયુદેવ પણ અભિમાન છોડીને પાછા વયા ગયા. પછી દેવોએ ઇન્દ્રને મોકલા. યક્ષે અભિમાની ઇન્દ્ર સાથે વાતચીત પણ ન કરી અને અંતર્ધ્યાન થઈ ગયું બ્રહ્મતત્વ. એની જગ્યાએ આકાશમાં બહુ શોભાયુક્ત ઉમાદેવી પ્રગટ થયા. ઇન્દ્રએ એને પૂછ્યું કે જે પ્રગટ થયું હતું એ શું હતું? દેવીએ કીધું કે એ યક્ષેશ્વરનું બીજું કોઈ યક્ષેશ્વર જ, બીજું કોઈ નહીં, પણ સાક્ષાત પરબ્રહ્મ હતું. પરબ્રહ્મ જ હતું. એના પ્રભાવથી તમે વિજયી થયા હતા. તમને ચડેલું અભિમાન ઉતારવા માટે એ પરમેશ્વર અહીં પ્રગટ થયા હતા. હે સજ્જનો, ઉપનિષદોમાં બ્રહ્મ નામે જે પરમ તત્વને ઓળખાવેલું છે એને જ પુરાણોમાં ઈશ્વર નામે ઓળખાયું છે. શિવના યક્ષેશ્વર અવતારની આ કથા તાત્વિક બ્રહ્મ રૂપે કહેવામાં આવી છે અને પૌરાણિક કથાનું સમર્થન કરે છે. બોલીએ શ્રી યક્ષેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર